કૌભાંડ પર કૌભાંડ સામે આવી રહ્યા છે। વાત છે અમદાવાદની, જ્યાં વિનય શાહ જેવું જ નવું એક કૌભાંડ સામે આવ્યું છે અને આવી આશંકા સેવાઈ રહી છે કે આ કૌભાંડ આચરાયું છે। ફરિયાદી અમિત વ્યાસે સીઆઈડી ક્રાઇમમાં વધુ એક અરજી કરી છે। આ માટે તો ડ્રીમ પેસિફિક નામની કંપની વિરુદ્ધ તપાસ માટે અમિત વ્યાસે અરજી કરી છે। આ કંપનીએ રોકાણકારોને નાણાં પરત આપવાનું બંધ કર્યું હોવાનો અરજીમાં આક્ષેપ કરાયો છે। આ કંપની કૌભાંડ કરીને ફરાર થઈ જશે તેની જાણ કરતા અરજી કરાઈ છે। અગાઉ વિનય શાહની કંપની વિશે પણ અમિત વ્યાસે જ અરજી કરી હતી। તો ક્રાઇમ બ્રાન્ચની બેદરકારીના કારણે કરોડોનું ફુલેકું ફેરવી દંપતી ફરાર થયું હોવાની રાવ સામે આવી હતી। ત્યારે હવે ઝડપી કાર્યવાહી થાય તેવી આશા છે અને જોવું રહેશે કે પેસિફિક કંપનીના નામે જે કંપની ચાલી રહી છે શું તે ખરેખર સાચી કંપની છે કે પછી કૌભાંડ તેમાં કોઈ સામે આવી શકે છે। આ તમામ હવે તપાસનો વિષય। તો સીઆઈડી ક્રાઇમ સતર્કતા દાખવે તો વધુ એક આરોપી જે ફરાર થતો બચી શકે અને તેની જલ્દી ધરપકડ થઈ શકે। વિનય શાહના કેસમાં મોડું થયું અને તેના કારણે વિનય શાહ સહિત ભાર્ગવી શાહ તેના પત્ની આ બંને જે ફરાર થઈ ગયા। વધુ વિગત સાથે જાવેદ જોડાયા છે આપણી સાથે। જાવેદ, જે રીતે વધુ એક કૌભાંડ સામે આવ્યું છે, સીઆઈડી ક્રાઇમે કહી શકાય કે હવે વધુ સતર્કતા દાખવવી જોઈએ અને જલ્દી આના પર કાર્યવાહી કરવી જોઈએ। શું કહો છો આપ આખી બાબત વિશે? તો હાલ તો અમિત વ્યાસે જે ફરિયાદ કરી છે, અમિત વ્યાસે વ્યક્તિ છે કે જેણે વિનય શાહને લઈને પણ ફરિયાદ કરી હતી અને હવે અન્ય કંપની જે બંધ થઈ જશે તેવી એક ફરિયાદ નોંધવામાં આવી છે કારણ કે નાણાં પાછા આપવાનું બંધ કરી દીધું છે આ કંપનીએ। ત્યારે તેના પર કાર્યવાહી થાય તેવી આશા છે। જાવેદ સૈયદ ફરી એકવાર જોડાયા છે આપણી સાથે। જાવેદ, જે રીતના બીજા એક કૌભાંડની આશંકા છે, ફરિયાદ થઈ છે, શું કાર્યવાહી થઈ રહી છે સીઆઈડી તરફથી? તો સંપર્ક નથી થઈ રહ્યો સંવાદદાતા સાથે, પરંતુ જે બીજું એક કૌભાંડની આખી આશંકા સામે આવી છે, કહી શકાય કે અમદાવાદમાં આ પ્રકારના કૌભાંડ જે સામે આવી રહ્યા છે ત્યારે ઝડપી કાર્યવાહી થાય તે જરૂરી છે।